નમસ્કાર, વસુંધરામાં ખેતીની વાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમે કોઠાપીપળિયા ગામમાં અમારી ટીમ વસુંધરા એગ્રોની જે ટીમ છે જયરામભાઈની વાડીએ મરચીનો એક પ્લોટ છે એ જોવા માટે આવ્યા છીએ। તો આપણે પેલા પરિચય લેવું, તમારું પરિચય આપો। મારું નામ ઘાડિયા જયરામભાઈ, બરાબર। આ મરચી છે, સાનિયા મરચી છે, વસુંધરા એગ્રોના હેઠળ આવેલા છે બધા ટ્રીટમેન્ટમાં, બરાબર। પાયા ખાતરમાં એરીનો ખર, લીંબોળીનો ખર, બરાબર, ડીએપી, પછી બીજી વાર ખાતર વાવ્યું ખાતીએથી, એમાં એનપી બરાબર અને એસપી વાવ્યું હતું, બરાબર। અને દવાની ટ્રીટમેન્ટ તો વસુંધરામાંથી લઈને કરી છે, બરાબર। અને બીજું કે તમે મલ્ચિંગ કર્યું હતું, પારા વાળ્યા અને મલ્ચિંગ કર્યું, તો જેને મલ્ચિંગ નથી કરેલું ઈ અને તમે મલ્ચિંગ કર્યું એમાં જે વરસાદ વધારે પડ્યો ત્યારે જે બે મરચીમાં ડિફરન્સ હતો, તો મલ્ચિંગ કરવાથી શું ફાયદો થાય એ કહેશો? મલ્ચિંગ કરવાથી કાંઈ નહીં, મલ્ચિંગ કરવાથી આમને છોડ ઊભો રહી જાય, પાણી ન લાગે ને ઓલી ઊભી હુકાઈ ગઈ અને આ એમને ઘેરો જળવાઈ રહ્યો, બરાબર। અને એમને પાયામાં પહેલેથી ટ્રીટમેન્ટ કરેલી છે અને બધા અલગ અલગ ગ્રેડ પાયેલા છે, તમામ ફૂગનાશક અલગ અલગ આપેલા છે અને ટ્રીટમેન્ટ વસુંધરા એગ્રો દ્વારા બધી કરેલી છે અને મહેનત પણ એ જયરામભાઈએ બહુ સારી કરેલી છે। તો આપણી સાથે જતીનભાઈ છે, જતીનભાઈને આપણે પૂછશું કે આજે પેલા તો તારીખ કઈ છે એ કહેશો? આજે 2 ડિસેમ્બર એટલે અને અમે ઘણા મરચીના ઘેરા જોયા પણ આવો મરચીનો ઘેરો અમે ક્યાંય જોયો નથી। પહેલેથી પાયાથી ટ્રીટમેન્ટથી લઈ અને મરચી આજ સુધી આજ છાતીએ અમારે મરચી પૂગે છે। મરચીમાં આવા લીલા ઘેરો ક્યાંય અમે જોયો નથી અને આ બધી મહેનત જયરામભાઈની છે અને વસુંધરા એગ્રોમાંથી એ બધી ટ્રીટમેન્ટ કરે છે। અને દિલીપભાઈ અમારે દરરોજ વાડીએ ફિલ્ડમાં ચક્કર મારે છે, એના હેઠળ જ આ નેતૃત્વ હેઠળ જ આખી મરચી કમ્પ્લીટ થયેલ છે, બરાબર। અને જે મરચી છે તો મરચું પણ આપણે જોશું કે કઈ ટાઈપનું છે, જોવો તમે। આપણે મરચીમાં જોઈએ કે મરચું કેવું લાગ્યું છે, તો જોઈ શકાશે જો આ મરચું અને મરચાની લેન્થ જોવો, આ ટાઈપના મરચા છે અને મરચીનો આખો પ્લોટ તમે જોઈ શકાશે। આ જોવો તમે આખો, આ જયરામભાઈ કેટલા વીઘાની મરચી છે? 10 વીઘાની। 10 વીઘાની મરચી છે સાનિયા। મરચીમાં એક પણ જાતનો કોઈ પણ જાતનો ડાઘ પણ નથી પાનમાં અને એમની મહેનત પણ બહુ વધારે છે અને રેગ્યુલર ટ્રીટમેન્ટ છે, સ્ટેપ બાય સ્ટેપ રાઉન્ડ માર્યા છે। તો વધારે શું કહેશો જયરામભાઈ મરચી માટે કઈ માહિતી બીજા ખેડૂતોને? સારું કરો તો સારું, એટલું રેગ્યુલર દવા છાંટો, રેગ્યુલર ખાતર આપો, રેગ્યુલર પાણી આપો તો સારું એમ। અને એમને પણ જેવો રોગ આવ્યો એવી દવા છાંટી છે કે ભાઈ ઊંચા રાઉન્ડ એને સ્ટેપ બાય સ્ટેપ હાલ્યા છે। એટલે એમનું કેવું છે કે સ્ટેપ બાય સ્ટેપ હાલવું જરૂરી છે મરચીમાં। આડેધડ મરચીમાં રાઉન્ડ મારવા એ પણ ખોટા ખર્ચા છે। તો બહુ સારી ચેનલ છે વસુંધરામાં ખેતીની વાતો, એમાં સબસ્ક્રાઈબ કરો અને ચેનલ આગળ વધારો જેથી બીજા ખેડૂતોને નવી નવી માહિતી મળતી રહે। આભાર।